દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ કેસરી ખેસ પહેરીને મતદાન કરવા ગયા. આમાં મારી પાસે કોઈ સિમ્બોલ નથી, એટલે હું જે દેશનો ત્રિરંગો છે એવો આ ખેસ પહેરીને જાઉં છું અને જોઉં છું કે અમિતભાઈ શાહ માટેના નિયમ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માટેના નિયમ એક છે કે જુદા જુદા છે. હું આ ચોક્કસ પહેરીને જઈશ, કારણ કે આમાં કોઈ સિમ્બોલ નથી અને અમિતભાઈ શાહ કેસરી ખેસ પહેરીને વોટિંગ કર્યું છે તો હું પણ વોટિંગ કરીશ. આજે ચૂંટણીની પ્રક્રિયા ચાલે છે અને કોઈ પણ મતદાતા એ સવારે ઘેરથી નીકળે ત્યારે એનું મન બનાવીને નીકળે છે. ગુજરાતનો મતદાતા કે દેશનો મતદાતા એટલો તો ઇમેચ્યોર નથી. શક્તિભાઈનું નિવેદન મેં જોયું, જે રીતે અમિતભાઈએ પહેરેલા કેસરી ખેસનો વાંધો ઉઠાયો, મને લાગે છે કે આ કોંગ્રેસના ડીએનએમાં છે કે એમને ભગવા કલરનો વાંધો છે, એમને સેફરન ટેરરિઝમ દેખાય છે, એમને હિન્દુ આતંકવાદ દેખાય છે. કારણ કે એ ચોક્કસ તુષ્ટિકરણની જે ભાવના કોંગ્રેસની છે એના કારણે એ ભગવો કલર જોઈને ભડકે છે. અને કાયદામાં કે ઇલેક્શન કમિશનના નીતિ નિયમોમાં એવું પ્રોવિઝન નથી કે તમે કેસરી કલરનું કપડું, ખેસ, કોટી કે શર્ટ કે એવું પહેરીને ન જઈ શકો. હા, કોઈ પોલિટિકલ પાર્ટીનું સિમ્બોલ હોય તો વાત જુદી છે. અને કોંગ્રેસ જે રીતે હતાશ થઈ છે, એમાં શક્તિભાઈના નેતૃત્વમાં કોંગ્રેસના કેન્ડિડેટ મળતા નહોતા, એટલે એને કે પ્રકારે એક પ્રકારના વિવાદો ઊભા કરવા અને માધ્યમોમાં ટકી રહેવું. તમે તિરંગો પણ પહેરી શકો છો, તમે કેસરી ખેસ પણ નાખી શકો છો, તમે વ્હાઇટ ખેસ નાખી શકો, તમે ગ્રીન કલરનો ખેસ નાખી શકો છો, પરંતુ ભગવો કલર જોઈને જે પ્રકારની એસિડિટી ઉપડે છે કોંગ્રેસના નેતાઓને, કારણ કે રાહુલજી તો ભગવો કલરથી ભાગતા જ પડે છે, તો સ્વાભાવિક છે કે શક્તિભાઈને તો એ ફોલો કરવું જ પડે. મને લાગે છે કે આ પ્રકારના વિવાદો ઊભા કરવા એ નિંદનીય છે, એટલા માટે કે આ વિવાદોના કારણે મતદારોનું જે મતદાનની ટકાવારી છે એને પણ અસર થતી હોય છે.